सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत्। सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं
આ શ્લોકોમાં ભગવાન કૃષ્ણચંદ્ર ધ્યાન સાધનાનું નિરૂપણ કરે છે, જેની તૈયારી રૂપે ભગવાન સૂચન કરે છે. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત ધૃત્યાત્માનં નિયમ્ય ચ શબ્દાદિ વિષયાન ત્યક્ત્વા રાગદ્વેષૌ વ્યુદસ્ય ચ. ભગવાન એક પછી એક બાબતોને દર્શાવે છે. આ પ્રમાણે કરીને, બુદ્ધિ વિશુદ્ધ કરીને, કાર્યકરણ સંઘાતને નિયંત્રણમાં કરીને, શબ્દાદિ વિષય ભોગનો ત્યાગ કરીને, રાગદ્વેષનો ત્યાગ કરીને, સાથે સાથે આગળના શ્લોકમાં ભગવાને કહ્યું, વિવિક્ત સેવી લઘ્વાસી યતવા કાય માનસ. ધ્યાન સાધના એટલી સૂક્ષ્મ સાધના છે કે જેના માટે બાહ્ય વાતાવરણની અનુકૂળતા હોવી અનિવાર્ય છે. મનુષ્યનું મન સ્વભાવતયા ચંચળ છે અને એટલા માટે એને ચંચળ થવા માટે અનેક કારણો મળી રહે છે. તો ધ્યાનમાં મનને સ્થિર કરવાને માટે, મનને ચંચલ થવા માટેના જેટલા પણ કારણો હોઈ શકે, એ બધા કારણોને જો આપણે સંભાળી લઈએ, એને દૂર રાખીએ, તો એટલું કાર્ય સરળ થઈ જાય. વિવિક્ત સેવન, એકાંત દેશનું સેવન એટલા માટે જ કહેવામાં આવેલ છે કે જેથી કરીને મન સ્થિરતાને, એકાગ્રતાને પ્રાપ્ત કરે. ભીડભાડની વચ્ચે રહી અને ધ્યાન કરવું કઠિન છે. અનેક વ્યવહારોની વચ્ચે રહી ધ્યાનમાં એકાગ્ર થવું બહુ કઠિન છે. માટે ભગવાન અનુકૂળતા દર્શાવતા કહેશે કે આવો સાધક જે છે એ એકાંતનું સેવન કરે. ધ્યાન એકાંતમાં બેસીને કરવું. અનેક લોકોની વચ્ચે, ઘોંઘાટ વચ્ચે ધ્યાન થવું સંભવ નથી. માટે ઘરમાં પણ જેમ પહેલાં આપણે જોયું એ પ્રમાણે જ્યારે પણ જપ ધ્યાન કરવા બેસો તો એવું સ્થાન, એવી રીતની એમાં અનુકૂળતા રાખો કે જેથી કરીને વિઘ્ન, વિક્ષેપ ઓછામાં ઓછા થાય. તો ઘરમાં રહીને પણ વિવિક્ત સેવન કરીએ. ઘરમાં અનુકૂળતા ન હોય તો ગાંધીનગરમાં બગીચાઓ બહુ જ છે બધા, ગમે ત્યાં જઈને એકાંતમાં બેસી શકાય એમ છે. એટલા તમે બધા ભાગ્યશાળી છો કે શહેર એવું છે કે ત્યાં ઘણી બધી જગ્યા છે કે જ્યાં આપણે અડધો પોણો કલાક જઈ અને શાંતિથી ધ્યાનમાં બેસી જઈએ. આશ્રમ પણ આટલો મોટો છે, બગીચો છે, અહીંયા પણ આવીને બેસી જાઓ. એકાંત સ્થાન જોઈએ જ્યાં પણ આવું ચિંતન કરવાનું છે ત્યાં. તો ભગવાન કહેશે વિવિક્ત સેવી, લઘ્વાસી, લઘુ વસન જેના વિશે આપણે વિચાર કર્યો હતો. યતવા કાય માનસ ધ્યાન યોગ પરો નિત્યમ. આ સાધક જે છે એ ધ્યાન પરાયણ બની રહે. એના જીવનનું પ્રધાન કર્તવ્ય ભગવાન દર્શાવે છે. પરાયણતા હોવી એનો અર્થ એમાં નિષ્ઠા હોવી, એની જીવનમાં પ્રાયોરિટી હોવી, એની પ્રધાનતા હોવી. તો એને કહેવાય છે પરાયણતા. જેવી રીતે કોઈ મનુષ્ય વિદ્યાપરાયણ હોય, કોઈ ધન પરાયણ હોય, કોઈ સંબંધ પરાયણ હોય, કોઈ પ્રતિષ્ઠા પરાયણ હોય, કોઈ જપ પરાયણ હોય, કોઈ ભક્તિ પરાયણ હોય. ભગવાન અહીંયા કહેશે કે આ મુમુક્ષુએ કેવા બનવાનું છે? ધ્યાન પરાયણ. એના જીવનનો મોટા ભાગનો સમય ધ્યાનમાં વ્યતીત થાય. ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિત. આ નિત્ય ધ્યાન યોગ કરવો વૈરાગ્ય વગર સંભવ નથી. કારણ કે ધ્યાનને માટે શાંતિથી એકાંતમાં બધું છોડી અને બેસવું પડે. અને એમાં વૈરાગ્ય સહાયભૂત છે.
વૈરાગ્યથી વિપરીત વૈરાગ્ય રાહિત્ય હોય તો ધ્યાન સમયે અનેક કર્તવ્યો અનેક કામ યાદ આવશે અને પરિણામે ધ્યાન છૂટી જશે. તો ધ્યાનને માટે વૈરાગ્ય હોવો એ સમય પૂરતું મન સર્વમાંથી ઉપરામ થઈ જાય એવા પ્રકારની મનની સ્થિતિ હોવી જોઈએ. માટે કહ્યું કે આ સાધક હંમેશા વૈરાગ્યને આશ્રિત રહેશે. વૈરાગ્યમ સમુપાશ્રિત. આગળની તૈયારી હજુ ભગવાન દર્શાવે છે. અહંકારમ બલમ દર્પમ કામં ક્રોધં પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે. અહંકારમ બલમ દર્પમ કામં ક્રોધં પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે. ભગવાન હજુ પણ ઘણી બાબતો છોડવાનું કહે છે. સર્વપ્રથમ કહેશે અહંકારમ. બીજી લાઈનમાં શબ્દ છે વિમુચ્ય, છોડીને. કોને છોડીને? ભગવાને લિસ્ટ આપી દીધું. અહંકારમ વિમુચ્ય, અહંકારનો ત્યાગ કરીને. આજે સાધના જે છે એ પરિચ્છિન્ન અહંકાર નિવૃત્તિની સાધના છે. અને અહંકાર નિવૃત્તિની સાધનામાં હું જો અહંકાર કરીને બેસી જઉં, પકડીને બેસી જઉં, તો એ સાધનામાં ક્યારેય પણ સફળતા મળે નહીં. માટે ભગવાન કહેશે કે અહંકારને છોડીને બેસો. આ અહંકાર એવી વસ્તુ છે કે જેને ઓળખવો પણ બહુ મુશ્કેલ છે. સ્થૂલ તો હોય જ છે, સૂક્ષ્મ રીતે પણ એ બહુ જ કામ કરતો હોય છે. એને એક જગ્યાએથી દબાવો તો બીજી જગ્યાએથી એ માથું ઉચકે છે. એટલા માટે અહંકારને ફુગ્ગાની ઉપમા આપવામાં આવે છે. ફુગ્ગાને એક બાજુથી દબાવો તો બીજી બાજુથી એ ફૂલે, ત્યાંથી દબાવો તો બીજી બાજુથી ફૂલે છે. તો અહંકાર પણ હંમેશા ફૂલેલો હોય છે. ભગવાન કહેશે કે એમાં હંમેશા ટાંકણી મારી દેવી. અહંકારમ વિમુચ્ય, એ હવા કાઢીને ધ્યાન કરવા બેસવું. નહીં તો ધ્યાનમાં એ ફરી એ જ વચ્ચે આવશે. એ અહંકાર છૂટશે નહીં તો વ્યાપકત્વનું ધ્યાન કરવું પણ સંભવ નહીં બને. અને અહંકાર હમણાં જોયું એમ એવી સૂક્ષ્મ રીતે કામ કરતો હોય છે કે બધી બાબતમાં એ અહંકારને સ્થાન મળી જ જાય છે. જેમ દ્રષ્ટાંતથી જોઈએ તો કોઈની પાસે બહુ ધન હોય તો એ શું કરે? ધનનું અભિમાન કરે. મારી પાસે તો બહુ જ છે. અને જેની પાસે ના હોય એને પણ શું થાય? અમારી પાસે આટલું, અમે તો આટલામાં સંતુષ્ટ છીએ, અમને વધારે કોઈ જરૂર નહીં. તો એ પણ શું એક પ્રકારે શું બતાવે છે? એ પણ એક અહંકાર બતાવે છે. વિદ્યાનું અભિમાન હોય, હું તો બહુ જ ભણ્યો, બહુ વિદ્વાન છું, બહુ શાસ્ત્ર જાણું છું, કેટલી બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરી. વિદ્યાનું અભિમાન, એવી રીતે વિદ્યા ભાવનું પણ અભિમાન, વિદ્યાના અભાવનું પણ અભિમાન હોય છે. એ લોકો કે અમે તો કંઈ જાજુ ભણ્યા નહીં, અમને કંઈ ખબર ના પડે, પરંતુ વ્યવહારનો ચોખ્ખો, એકદમ સરળ. તો ફરી પાછા ક્યાં આવી ગયા? ફરીને ફરી પાછા અહંકારને પકડી લીધું. કોઈ અભિમાન કરે, મારી પાસે તો બહુ મોટું મકાન, મોટો બંગલો, આટલા વારનો ગાંધીનગરમાં મારી પાસે છે. અને બીજો શું કે અમે તો 90 વારમાં સંતુષ્ટ, આપણે જાજુ જોઈએ જ નહીં, જાજુ હોય તો સંભાળવું પડે. આ બંને બાજુ કોણ બોલે છે? અહંકાર જ બોલે છે. એ ક્યાંથી માથું ઉચકે?
આપણને ખબર પણ નથી પડતી. આ તો બધી સ્થૂળ બાબતો થઈ. ભગવાને અહીંયા જે તૈયારીઓ દર્શાવી છે, એ જે તૈયારી સાધક કરે એનું પણ એ અભિમાન કરવા લાગે, એને મનમાં થવા લાગે, જો હું તો ધ્યાનમાં પ્રવૃત્ત થયો, વિચાર વિવેક કરવા પ્રવૃત્ત થયો, મારી બુદ્ધિ તો કેવી વિશુદ્ધ બુદ્ધિ છે, બીજા બધાની તો કેવી છે હજુ ઠીક ઠીક છે, મારી બુદ્ધિ કેવી છે વિશુદ્ધ બુદ્ધિ થઈ ગઈ. થોડું આસનમાં સ્થિરતા આવી તો હું તો કલાક સુધી હલ્યા ચાલ્યા વગર બેસી શકું છું, હવે તો આપણને કંઈ જ વાંધો નહીં, તો આ ફરી પાછું અભિમાન આવી જાય. એ જ પ્રમાણે રાગ દ્વેષને છોડ્યા, ક્યાંક કંઈક જતું કર્યું તો ફરી પાછું એનું અભિમાન, વિષય ત્યાગ કર્યો તો એનું અભિમાન, થોડું એકાંત સેવન કર્યું તો ફરી પાછું શું થાય, હું તો એકાંતમાં રહી શકું છું, જેવા તેવાનું કામ નહીં, તો ભલભલાના છક્કા છૂટી જાય પણ હું રહી શકું છું. આ એકાંત સેવનનું વિવિક્ત દેશ સેવિત્વ, એનું ફરી પાછું શું આવી ગયું, અભિમાન આવી ગયું. મને તો થોડામાં ચાલી જાય, બસ વધારે કંઈ જરૂર નહીં પડે, લઘવાશી થયા એનું પણ શું અભિમાન. આપણો તો દિવસ આટલામાં જ નીકળી જાય, 2 બિસ્કિટ ખાઈ લીધા તો બહુ, 1 ખાખરો ખાઈ લીધો તો બહુ, આટલામાં દિવસ પૂરો થઈ જાય, આપણે વધારે કંઈ નહીં જોઈએ, તો એનું શું થઈ ગયું, ફરી અભિમાન થઈ ગયું, લઘુ અશનનું અભિમાન થઈ ગયું. ફરી કંઈ સંયમ ધારણ કર્યો તો લાગે હું તો બહુ સંયમી, બીજા બધા તો કેવા છે અસંયમી છે, એટલા વિવેકી નથી, હું બહુ સંયમી થઈ ગયો. અને ધ્યાન કરવું એટલે તો પતી જ ગયું. ધ્યાન યોગ પરો નિત્યમ ભગવાને અહીંયા કહ્યું છે, અને રોજ અડધો કલાક ધ્યાન કરે તો એનું ગાણું કેટલું બધું ગાયા કરે. આપણો તો નિયમ રોજ બેસી જ જવાનું, જે થાય તે થાય, અડધો કલાક તો પાક્કું ધ્યાન કરવાનું એટલે કરવાનું. આ જે શબ્દો બધા જે છે ને, આ શબ્દમાં અહંકારની બદબુ આવે, અને પોતાએ જાતે જ સમજવું પડે કે હું ક્યાં એક સામાન્ય કથન કરું છું કે પછી અહંકાર પૂર્વક મારા શબ્દો નીકળે છે. મને પોતાને જ એની વાસ આવવી જોઈએ અહંકારની. એ અહંકારની વાસ આવે તો સમજવાનું કે આ યોગ્ય નથી. અને સરળતાથી કથન કરવું કે હા હું ધ્યાન કરું છું, પ્રયત્ન કરું છું, બને ત્યાં સુધી રોજ અડધો કલાક કરવા પ્રયત્ન કરું છું, આને શું કહેવાય, સરળતાથી કરેલું કથન. અને જે પહેલાં જોયું એ કથન કેવું કહેવાય, અહંકારથી યુક્ત કથન કહેવાય. તો આ અહંકારની લીલા છે. એટલે આપણે પહેલાં પણ જોયેલું છે કે કૃષ્ણએ જેટલી લીલા કરીને એના કરતાં અનેક ગણી લીલા કોણ કરે છે, આ અહંકાર કરે છે. કૃષ્ણને પણ પાછળ રાખી દે એમ છે. તો અહંકાર, આપણું મન જે છે એ આવી અનેક પ્રકારની લીલા કરે છે. માટે ભગવાન કહેશે કે સજાગ રહી અને આ અહંકારનો ત્યાગ કરવો. સાધકને સાધક હોવાનું પણ અભિમાન થઈ જાય, સત્સંગીને સત્સંગી હોવાનું અભિમાન થઈ જાય. તો અભિમાન જ્યાં ને ત્યાં મોઢું ખોલીને એ ઉઠેલ જ છે, એને હંમેશા ઓળખવું પડે, સંભાળવું પડે. જો ક્યાંક એમાં ફસાઈ ગયા તો ફરી પરમ તત્વને પામવાની જે ભગવાન સાધના બતાવે છે એ સાધનામાં આગળ વધી શકાતું નથી. માટે કહ્યું અહંકારમ વિમુચ્ય. આગળ કહેશે બલમ વિમુચ્ય, બળનો ત્યાગ કરીને. અહીંયા બલનો અર્થ કોઈ શારીરિક બલ નથી. ભગવાનનું કહેવાનો અર્થ નથી કે શરીરમાં કોઈ બળ નહીં રહેવું જોઈએ, ધ્યાન કરનારો કેવો હોવો જોઈએ, દુબળો પાતળો હાડકા દેખાવા જોઈએ, એણે પોતાના શરીરને નિર્બલ કરી દેવાનું, એવું કહેવાનો અર્થ નથી. બલ શબ્દનો અહીંયા અર્થ થાય છે મારી જ તૃષ્ણાઓ, આસક્તિઓથી પ્રયુક્ત જે એક અંદરથી મને ધક્કો લાગતો હોય છે, જેના કારણે મને બળ પ્રાપ્ત થતું હોય છે, વ્યવહારમાં, કર્મમાં, વ્યર્થ વ્યવહારમાં પ્રવૃત્ત થઈ જવાનું સામર્થ્ય, જે મારી આસક્તિના કારણે, વૈરાગ્યના અભાવના કારણે એક જુસ્સો જે આવી જતો હોય છે, તો એને અહીંયા બલ શબ્દથી કહેવામાં આવે છે. ભગવાન કહે છે કે એ બલ, એ સામર્થ્ય, કામ રાગ પ્રયુક્ત જે સામર્થ્ય જે છે એનો ત્યાગ કરવો. એ બધા જુસ્સાઓ, જે મિશનરી ઝીલ કહેવાય ને, એ બધાનો
ત્યાગ કરવો. નહીં તો ધ્યાન કરતા કરતા શું વિચારશે, હું એક દિવસ સિદ્ધ થઈ જઈશ અને પછી આખા જગતને સુધારી દઈશ. તો પતી ગયું, પોતે પણ નહીં સુધરે, બીજાને સુધારવાની વાત દૂર રહી. ધ્યાન કાલે, ધ્યાન સાધના કાલે આ સર્વ સંકલ્પોનો ત્યાગ કરવો રહ્યો. નહીં તો ત્યારે પણ આવા સંકલ્પો, અને પછી આપણે વિચારીએ કે આવા સંકલ્પો બીજાના કલ્યાણના સંકલ્પ તો શું કહેવાય, એ તો સારું જ કહેવાય ને, સદગુણ કહેવાય, સત્સંકલ્પ કહેવાય, એમાં ખોટું શું. વાત સાચી, પણ ધ્યાન કાલે ધ્યાન કરવાનું હોય, ત્યારે સંકલ્પો કરવાના ના હોય. માટે ભગવાન કહેશે એવા કામ રાગ પ્રયુક્ત બધા સંકલ્પો કે જેના પરિણામે જે કર્મ વ્યવહાર વ્યર્થ વ્યવહારમાં જવા માટેનું સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય છે, અંદરથી જે ધક્કો લાગે છે, ભગવાન કહેશે એનો પણ ત્યાગ કરવો. આગળ કહેશે દર્પમ વિમુંચ્ય, દર્પનો ત્યાગ કરવો. દર્પ કોને કહેવામાં આવે? દર્પનો અર્થ છે જ્યારે મને કોઈ વિશેષ વસ્તુ કે વિશેષ સફળતા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એક પ્રકારનો આનંદ અતિરેક થાય છે, હર્ષનો અતિરેક, આવેશ આવે છે. અને એવી સફળતા કે વસ્તુ પ્રાપ્તિના પછી જે આ હર્ષાવેશ થયો, એ હર્ષના આવેશ પછી જે એક વૃત્તિ ઉત્પન્ન થાય છે કે હું કંઈક છું, આઈ એમ સમથિંગ, બીજા બધાને પાછળ રાખી અને મેં મેળવી લીધું, આ પ્રકારની જે એક વૃત્તિ થાય એને કહેવાય છે દર્પ. હર્ષાતિરેક અનંતરભાવી વૃત્તિ, કે જે ગર્વ દર્પના કારણે મનુષ્ય વિવેક ભૂલી જાય છે, ધર્મનું અતિક્રમણ પણ કરી દે. તો એવી જે વૃત્તિ જે છે એને કહેવાય છે દર્પ. ભાષ્યકાર કહેશે હૃષ્ટો દ્રુપ્યતિ, દ્રુપ્તો ધર્મમ અતિક્રામતી. અતિ હૃષ્ટ થયેલો, હર્ષના આવેશથી યુક્ત થયેલો વ્યક્તિ એ હૃષ્ટ જે છે એ દર્પ કરે છે, અને જે દર્પ કરે છે એ અંતે ધર્મનું ઉલ્લંઘન કરે છે. જેવી રીતે મહાભારતનો પ્રસિદ્ધ પ્રસંગ, દ્યુત રમવા બેઠા અને એક પછી એક યુધિષ્ઠિર બધું હારતા જાય અને દુર્યોધન શકુની બધું જીતતા જાય છે. એ જીતે છે ત્યારે શું થાય છે, હર્ષનો અતિરેક થાય છે, અને ત્યાર પછી શું થાય છે, અભિમાન, દર્પ આવે છે, અને એ દર્પના કારણે જ આગળ જતા પછી ધર્મનું અતિક્રમણ કરે છે, દ્રૌપદીના ચીરહરણ કરવા સુધી જતા રહે છે. તો આ ધર્મનું અતિક્રમણ છે. તો હર્ષાવેશ, દર્પ, ધર્મ અતિક્રમણ, આ ક્રમ છે. તો ભગવાન અહીંયા કહે છે કે દર્પનો ત્યાગ કરવો. આપણે અનેક વખત જોયેલું છે કે દર્પને સમજવા માટે બહુ સીધું સાદું દ્રષ્ટાંત આપણે પોતે જ છીએ. આપણે હંમેશા દર્પણનો ઉપયોગ કરીએ છીએ, અરીસો, જેને સંસ્કૃતમાં દર્પણ કહેવાય. દર્પણ શબ્દનો અર્થ શું થાય છે? દર્પમ લાતીતિ દર્પણઃ, જે દર્પ લાવે, દર્પને જન્મ આપે, દર્પમ લાતીતિ દર્પણમ. તો દર્પણ, અરીસો જે છે એને દર્પણ શા માટે કહેવાય છે? એ બધાના અંતરમાં શું ઉત્પન્ન કરે છે? દર્પ ઉત્પન્ન કરે છે. એટલે આપણે જોઈએ જ છીએ, અરીસા સામે જાય એ તરત કેવો થઈ જાય? ટાઈટ થઈ જાય. અને કેટલી વખત જો કરે, એક બાજુથી બીજી બાજુથી પાછળથી કેટલી વખત જુએ, અને કેવી રીતે જુએ? દર્પ સાથે જ જુએ. ગમે એવો દેખાતો હોય તો પણ એને શું લાગે કે ના ના, હું કંઈક તો છું, બીજું બધું ભલે ખરાબ હોય પરંતુ મારા કાન તો કેવા છે.
સારા જ છે. તો કંઈ ને કંઈ તો મનમાં એવો વિચાર ચાલતો જ હોય છે. દર્પણની સામે કોઈ માયકાંગલું હોતું નથી. બધા કેવા હોય છે કે ભરેલા જ હોય છે, કોઈને કોઈ હવાથી ભરેલા હોય છે. તો એ દર્પ ત્યાં ઉત્પન્ન થાય છે. દરેકને માટે આ અપરોક્ષ અનુભવ છે. ભગવાન કહેશે કે આવા દર્પનો ત્યાગ કરવો. દર્પમ વિમુચ્ય. આગળ કહેશે કામમ વિમુચ્ય. કામ શબ્દનો અર્થ થાય છે ઈચ્છા. ઈચ્છાઓનો ત્યાગ કરીને. બહુ સ્વાભાવિક છે. ધ્યાન કાલે જો કઈ ઈચ્છા ઉત્પન્ન થઈ તો એ ઈચ્છા કીડાના સડવડાટ જેવી છે. ધ્યાન કરવા બેઠા અને નીચે કઈ જીવડું આવી ગયું આસનની નીચે અને એ હલ્યા કરે, સડવડાટ કર્યા કરે, તો તમારાથી ધ્યાન થઈ શકે નહીં. પરિણામે તમે શું કરો? ઊભા થઈ જાઓ અને એને પહેલા દૂર કરો. તો એ ધ્યાન નહીં કરવા દે. એવી જ રીતે ઈચ્છા જે છે એ આવો જ સડવડાટ ઉત્પન્ન કરી દે છે અને પરિણામે ધ્યાનમાં વિઘ્ન આવે. એટલું જ નહીં, આપણું મન બહુ જ કુશળતાપૂર્વક ફરી પાછું આપણને સમજાવે પણ ખરું. આ એક કામ પૂરું કરી નાખ ને પછી શાંતિથી ધ્યાન થશે. એક કામ પૂરું કરવા જાય ત્યાં બીજું કંઈક દેખાય, ફરી ત્રીજું કંઈક પૂરું કરવાની ઈચ્છા થાય, ફરી ચોથું પૂરું કરવાની ઈચ્છા થાય અને પરિણામે શું થાય? હવે આજ તો નહીં થાય, આવતીકાલથી કરીશ. ફરી એ આવતીકાલ પર જતું રહ્યો. આવતીકાલે ફરી પાછી આ જ સ્થિતિ થાય. ફરી એકાદ વખત થાય, ફરી 2-4 દિવસ આવી રીતે નીકળતા જાય. તો ભગવાન કહેશે કે ધ્યાન કાલે આ બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરી અને બેસવું રહ્યું. એ સમય પૂરતું પોતાના મનને સ્પષ્ટ રૂપે સમજાવી દેવું રહ્યું કે મારા કોઈ કામ અત્યારે અધૂરા નથી. અને જે અધૂરા દેખાય છે કદાચ અધૂરા રહી જશે તો દુનિયા ઊંધી વળી જવાની નથી. કારણ કે ઘણા બધા અધૂરા છોડીને જાય જ છે અને છતાં પણ દુનિયા ચાલે જ છે, કામ બધા પૂરા થાય જ છે. આવી રીતે મનને સમજાવી અને સર્વ ઈચ્છાઓના ત્યાગપૂર્વક ધ્યાન સાધનામાં પ્રવૃત્ત થવાનું હોય. તો કામમ વિમુચ્ય, ક્રોધમ વિમુચ્ય. આ તો બહુ સ્પષ્ટ જ છે. ધ્યાન અને ક્રોધ બે સાથે ક્યાંથી ચાલે? ધ્યાન એ પરમ શાંતિનું કર્મ છે અને ક્રોધ જે છે એ પરમ અશાંતિ છે. તો શાંતિ અશાંતિ આ બંને સાથે કેવી રીતે રહી શકે? માટે આ સાધકે જિજ્ઞાસુએ જે આટલી સૂક્ષ્મ ગંભીર સાધનામાં પ્રવૃત્ત થવા માંગતો હોય એણે ક્રોધનો ત્યાગ કરવો રહ્યો. ક્રોધ શાંતિ પણ નષ્ટ કરે અને ક્રોધ પુણ્ય પણ નષ્ટ કરે અને ક્રોધ મારી સાધનાના ફલને પણ નષ્ટ કરે. એ કોઈ રીતે સહાયભૂત નથી. ધ્યાન કરવા બેઠા કંઈક થયું અથવા તો ધ્યાન પૂર્વે કંઈક થયું અને મન વિક્ષિપ્ત થયું તો પછી ધ્યાન થઈ શકતું નથી. ગુસ્સો કરી નાખ્યો, ગુસ્સો આવી ગયો, મહત્વ આપી દીધું એ વાતને અને એના તરફ ઝૂકી ગયા તો થઈ રહ્યું. પછી ધ્યાનમાં મન શાંત થતું નથી, જપ પણ થતા નથી, વાંચન પણ થતું નથી, તો ધ્યાન ક્યાંથી થવાનું? માટે ક્રોધ એ ધ્યાનને માટે બહુ જ મોટો પ્રતિબંધ છે. એનાથી મનને મુક્ત રાખવું જ રહ્યું. ક્રોધમ વિમુચ્ય. ત્યાર પછી કહેશે પરિગ્રહમ વિમુચ્ય. પરિગ્રહનો ત્યાગ કરીને. કારણ કે જેટલું ભેગું કર્યું એટલું ફરી સંભાળવાનું રહે જ છે અને સંભાળવામાં સમય, શક્તિ બધું જ વ્યતીત થવાનું જ છે. ધ્યાન કરવા બેસશે તો ફરી પાછો આ બધો પરિગ્રહ સામે દેખાશે
હજુ આ કરવાનું છે, પેલું કરવાનું છે. ધ્યાન જપ કરવા બેસશે અને મનમાં સંકલ્પ શું આવશે? આ એક ખાનું સાફ કરી નાખું કે આજે ટાઈમ છે, આજે સત્સંગ નથી, તો સીધો 2-4 કલાકનો સમય મળી જાય તો શું કરી નાખું? આ એક ખાનું સાફ કરી નાખું. કારણ કે બધામાં એટલું બધું ભરેલું હોય, જે ખોલો એ તરત છલકાતું હોય અને એટલા માટે લાગે કે હવે આ સાફ કરવાનું છે, આ સાફ કરવાનું છે. અને ધ્યાન સમયે પછી એ જ વિચાર આવે કે આ થોડું સાફ કરી નાખું, અને સાફ કરવા બેઠા તો પછી ધ્યાન તો થઈ રહ્યું. અને નહીં તો પછી ધ્યાન કાલે ફરી પાછું પ્લાનિંગ ચાલશે. આજે તો નહીં, આવતીકાલે કરીશું. આવતીકાલે પણ ટાઈમ નહીં મળે, ત્યાં જવાનું છે, આમ કરવાનું છે, તો ક્યારે કરીશું? શિબિરમાંથી આવીને પછી કરીશું. તો આવી રીતે મનમાં ચાલ્યા કરે તો એની સાથે ધ્યાન થઈ શકે નહીં. એટલા માટે ભગવાન કહેશે પરિગ્રહનો ત્યાગ કરીને, પરિગ્રહમ વિમુચ્ય. તો આટલી બધી બાબતોને ભગવાન છોડવાનું કહે છે. અને આગળ કહેશે જીવન નિર્વાહને અર્થે પણ જે પરિગ્રહ કરેલો હોય, જે રાખેલું હોય, એમાં પણ કેવી રીતે રહેવું? નિર્મમઃ. એમાં પણ આસક્તિ મમત્વને છોડીને. સમજવું રહ્યું મારા માટે ધ્યાન સિવાય બીજું કંઈ જ મહત્વનું નથી. નહીં તો જ્યાં જ્યાં મમત્વ ત્યાં મન દોડીને જવાનું છે. સંભાળ રાખવા માટે ફરી ફરી એના વિચારો આવવાના છે. માટે ભગવાન કહેશે મમત્વનો પણ ત્યાગ કરીને શાંત. આ બધું છૂટે ત્યારે સાધક કેવો બને? શાંત. નહીં તો આમાંનું કંઈ પણ હોય તો એ બધું જ કેવું છે? મનને અશાંત કરનાર છે. જેવી રીતે અહંકાર જે છે એ અહંકાર અશાંત કરે જ છે. કારણ કે અહંકારને પુષ્ટિ કરવાની, અહંકારનું રક્ષણ કરવાનું, આ બધું કોઈ સામાન્ય નથી. એના કારણે મન અશાંત થયા કરે છે. તો અહંકાર અશાંતિ કરે છે. જે કામ રાગ પ્રયુક્ત બલ જે છે એ વ્યર્થ વ્યવહારમાં પ્રવૃત્ત કરી અને મને અશાંત કરે છે. દર્પ એ પણ અશાંત કરે છે. મનમાં એ પ્રકારનો ભાવ કે હું કંઈક છું અને બીજા બધા મારાથી પાછળ છે, તો બીજાનો તિરસ્કાર કરાવે, ધર્મનું અતિક્રમણ કરાવે. આ બધાથી ફરી મન અશાંત થાય. કામ ઈચ્છા તો અશાંત કરે જ છે. ક્રોધથી પણ અશાંતિ બહુ સ્પષ્ટ છે. પરિગ્રહ પણ અશાંત કરે છે. માટે ભગવાન કહેશે અશાંતિ માટેના જે કારણો છે એ બધાનો ત્યાગ કરીને અંતે કેવો બને છે? શાંત. નિર્મમો ભૂત્વા શાંત. આવો જે શાંત થયો એ અંતે બ્રહ્મ ભૂયાય કલ્પતે. એ બ્રહ્મ સ્વરૂપને પામવાને માટે કલ્પતે અને યોગ્યો ભવતી, સમર્થો ભવતી. એ બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થવાને માટે, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે, એમાં સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે એ સમર્થ બને છે. તો ભગવાને આ બ્રહ્મ નિષ્ઠા પ્રાપ્તિ માટેનું અધિકારીત્વ અહીંયા સુધી આ 3 શ્લોકમાં બતાવ્યું. પૂર્વ તૈયારી બતાવી અને કહ્યું કે આવી રીતની આ પ્રક્રિયાથી અંતે આ સાધક જે છે એ બ્રહ્મનિષ્ઠ થવાને માટે સમર્થ બને છે. અને જે આ પ્રમાણે સાધનામાં પ્રવૃત્ત થયો, બ્રહ્મ જ્ઞાન બ્રહ્મનિષ્ઠાની સાધનામાં જે પ્રવૃત્ત થયો, ફરી એ આગળ કેવી રીતે અંત સુધી પહોંચે છે એને ભગવાન આગળના શ્લોકમાં કહે છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ સમઃ સર્વેષુ ભૂતેષુ
शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्। બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા. ભગવાન એટલા બધા ઉદાર છે કે હજુ તો આ બ્રહ્મનિષ્ઠાની સાધનામાં પ્રવૃત્ત થયેલો છે એને જ શું કહી દેશે? બ્રહ્મભૂતઃ, જે આ બ્રહ્મ સ્વરૂપને પામ્યો. અહીંયા બ્રહ્મ સ્વરૂપને પામ્યો એનો અર્થ થાય છે જેણે પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું. બીજા શબ્દમાં કહીએ તો જેણે ત્વમ પદાર્થનો વિવેક સ્પષ્ટ કર્યો. જે આ સાધનામાં પ્રવૃત્ત થયો અને પરિણામે નિધિધ્યાસન દરમિયાન એ વારંવાર અહંકાર મમકારનો નિષેધ કરતો રહેશે. ફરી ફરીને જોતો રહેશે કે હું આ દેહ ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ આ બધું હું નથી. હું કોણ છું? અહમ સાક્ષી ચૈતન્ય અસંગોહમ. આ પ્રમાણે એ ફરી ફરીને અભ્યાસ કરે છે ધ્યાન કાલે. તો આ પરોક્ષ જ્ઞાની જે છે એને ભગવાન બ્રહ્મભૂત કહે છે, કારણ કે આગળ ભગવાન અપરોક્ષ ઉપલબ્ધિને બતાવે છે પરાભક્તિ તરીકે. માટે અહીંયા એનો અર્થ લેવો પડે પરોક્ષ જ્ઞાન. તો એવું જે જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું, ત્વમ પદાર્થ વિવેક જે નિરંતર કરતો રહેશે, અહંકાર મમકારનો નિષેધ કરતો રહેશે અને આ સાધનામાં જે પ્રવૃત્ત છે, ભગવાન કહે છે કે કેવો છે? પ્રસન્નાત્મા. એનું અંતઃકરણ કેવું બની રહેશે? પ્રસન્ન. પ્રસન્ન યાને નિર્મલ. પહેલા પણ વિશુદ્ધ બુદ્ધિ હતો, પણ આ અભ્યાસના પરિપાકે શું થાય છે? વધારે ને વધારે નિર્મલતાને એ પ્રાપ્ત કરતો જાય છે. અને જ્યાં નિર્મલતા હોય ત્યાં શું હોય? પ્રસન્નતા હોય. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. પ્રસાદે, જ્યાં પ્રસન્નતા આ નિર્મલતા હોય ત્યાં શું છે કે ત્યાં સર્વ દુઃખ નિવૃત્ત થાય છે. અને એટલા માટે જ પ્રસન્નનો અર્થ શું થાય છે? જ્યાં પ્રસન્નતા છે ત્યાં દુઃખ હોય નહીં. તો પ્રસન્નતા અને નિર્મલતા એનો સમાન અર્થ થાય છે. તો આજે સાધક જે છે એ નિર્મળ બની રહેશે. અંતઃકરણ અતિ શુદ્ધ થાય છે અને એનું ફળ શું છે? જે પણ એ સાધન કરે છે એનું ફળ એને તરત અનુભવમાં આવવા લાગે છે. શું ફળ મળે છે? ન શોચતી ન કાંક્ષતી. શોક કરતો નથી, કંઈ આકાંક્ષા કરતો નથી. શોક શેનો થાય? વસ્તુ કે વ્યક્તિ જે મારી પાસે હોય એનો વિરહ થાય, વિયોગ થાય તો ત્યારે મને શોક થાય છે. તો ન શોચતી, એવો કોઈ શોક આ સાધકને થતો નથી. ધ્યાન યોગ પરાયણ એવો સાધક જે છે એના માટે જગતની સર્વ વસ્તુઓ સર્વ વ્યક્તિઓ જે છે એ ન હોવા બરાબર જ છે. માટે એ હોય નથી એનો વિયોગ થવો સંયોગ થવો આ બધી બાબતો એને કોઈ સ્પર્શ કરતી નથી. એ જાણે છે કે જગતના કાલના પ્રવાહમાં બધી જ વસ્તુઓ વહી રહી છે. આવે પણ ખરી જાય પણ ખરી. તો કંઈ જાય તો એનો કોઈ શોક એને થતો નથી. ન શોચતી. આગળ કહેશે ન કાંક્ષતી. જે હોય એ જતું રહે તો એનો કોઈ શોક નથી. અને જે નથી એની કોઈ આકાંક્ષા નથી કરતો. એના મનમાં એ સંકલ્પો આવતા નથી કે મને આ મળી જાય આ મળી જાય, આ મેળવી લઉં, આ પ્રાપ્ત કરી લઉં. એવી કોઈ આકાંક્ષા અંતરમાં નથી. એક જ આકાંક્ષા છે, પરમાત્મા ઉપલબ્ધિ, બ્રહ્મનિષ્ઠાની પ્રાપ્તિ. અને માટે
જગત વિષયક, જગત વ્યક્તિ વિષયક કોઈ શોક કે આકાંક્ષા જે છે એના અંતરમાં ઉત્પન્ન નથી થતા. ધ્યાન યોગ પરાયણતા એટલી છે કે આ બધી બાબતો એના માટે અતિ ગૌણ બની જાય છે. પ્રધાનતા કેવલ ધ્યાનમાં જ છે, એ જ જીવનની પ્રાયોરિટી છે, એમાં જ મન લાગેલું છે. જગતનું બીજું બધું જ ગૌણ બની ચૂકેલું છે. માટે ન શોક ન આકાંક્ષા. આ એ સાધક માટે કોઈ વિધાન નથી કે એને શોક ન કરવો કે આકાંક્ષા ન કરવી. જેમ આગળ ભગવાન કહેતા હતા ને, આને છોડીને, આને પ્રાપ્ત કરીને આને છોડી દેવું, વ્યુદસ્ય ત્યજ્ય વિમુંચ્ય, એવી રીતે ભગવાન અહીંયા કહેતા નથી. કારણ કે આ સાધનામાં જે પ્રવૃત્ત થયો એના માટે આ સ્વભાવ બની જાય છે. જે નિષ્ઠાપૂર્વક આ ધ્યાન પરાયણતામાં પ્રવૃત્ત થાય છે એનો આ સ્વભાવ જ બની જાય છે. એવા શોકથી મુક્ત રહેશે, આકાંક્ષાઓથી મુક્ત રહેશે. કારણ કે સર્વ વસ્તુઓ એના માટે કેવી થઈ ગઈ છે? ગૌણ થઈ ગઈ છે. એ કોઈ મહત્વ રાખતી નથી, પ્રાધાન્ય એનું છે જ નહીં. તો આ એ સાધકનો, એ મુમુક્ષુનો એ સ્વભાવ જ બની રહેશે. ન શોચતી ન કાંક્ષતી. માટે ભગવાને એવું કહ્યું નહીં કે શોકમ વિમુંચ્ય આકાંક્ષામ પરિત્યજ્ય, એવું ભગવાને કહ્યું નથી. ભગવાન સીધું જ કહેશે કે શોક કરતો નથી, આકાંક્ષા રાખતો નથી. એનો અર્થ એનો સહજ સ્વભાવ બની જાય છે. ન શોચતી ન કાંક્ષતી. સતત ધ્યાન પરાયણતા એ જ એના જીવનનું એક લક્ષ્ય છે. અને એ રીતે ધ્યાનમાં પ્રવૃત્ત થવાના કારણે ત્વમ પદાર્થ જે છે, યાને અહમ શબ્દનો અર્થ વાસ્તવમાં હું કોણ છું એ ધીમે ધીમે એને સ્પષ્ટ થાય છે. અને અહમ શબ્દનો અર્થ સ્પષ્ટ થાય તો એને પણ પરોક્ષ જ્ઞાન કહી દેવામાં આવે. બ્રહ્મ અસ્તિ એ પરોક્ષ જ્ઞાન તો વેદાંત શ્રવણ કાળે જ થઈ ગયેલું છે. અહીંયા સાથે સાથે આને પણ લઈ લેવાનું. એટલું જ નહીં, આ ધ્યાન કરતા કરતા આગળ જતા એ સમજે છે સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. ભગવાન કહેશે કે મને સર્વભૂતોમાં જોતો થાય છે. જરૂર હજુ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન થયું નથી, છતાં પણ ચેતન તત્વને તો સમજે છે. અને એ સાથે સાથે એ પણ વિચાર કરે છે, સમજવા લાગે છે સર્વભૂતોમાં, પ્રાણીઓમાં એક જ ચેતન પરમાત્મા રહેલા છે. અખંડતાનો નિશ્ચય થાય ન થાય, પરંતુ જુએ છે જ્યાં પણ ચૈતન્યની અભિવ્યક્તિ છે, કોની છે? ઈશ્વરની, પરમાત્માની અભિવ્યક્તિ છે. અને એ સ્વરૂપે જ પરમાત્મા સર્વેષુ ભૂતેષુ સમઃ, સર્વભૂતોમાં એ સમાન રૂપે રહેલા છે. આ ચિંતન એનું આગળ વધે છે. અહમ પદાર્થનું ચિંતન, એનાથી આગળ આ ચૈતન્ય સ્વરૂપનું ચિંતન, આવી રીતે ધીમે ધીમે વ્યાપકતાનું સ્વરૂપ પકડે છે. તો પહેલા તો સમજે છે હું ચૈતન્ય સ્વરૂપ છું. અન્ય સર્વ જીવો જે છે પણ કેવા છે? ચેતન સ્વરૂપ છે. જે ચૈતન્ય પરમાત્મા મારામાં છે એ જ ચૈતન્ય પરમાત્મા સર્વ શરીરોમાં પણ વ્યાપ્ત છે. ભલે હજુ અખંડતાનું ભાન નથી, પરંતુ ખંડ ખંડ રૂપે પણ સર્વ શરીરમાં કોને જુએ છે? પરમાત્માને જ જુએ છે. ભક્તની આ જ કેટેગરી હોય છે. કેટલાક ભક્ત જે છે, પ્રારંભિક ભક્ત, એ ભગવાનને ક્યાં જુએ છે? તો કે મૂર્તિમાં જુએ છે. એના ભગવાન ક્યાં છે? મૂર્તિમાં છે, મંદિરમાં છે, ઘરમાં મૂર્તિ છે, ત્યાં ભગવાન છે. તો આ એક પ્રકારના ભક્ત. એનાથી આગળ બીજા ભક્ત જે છે એ મૂર્તિમાં ભગવાનને જુએ છે અને સાથે સાથે સત્પુરુષો, સાધુ સંતો, સજ્જનોમાં ભગવાનને જુએ છે. દુર્જનમાં દેખાતા નથી. તો ભગવાન ક્યાં છે? જે પણ સત્પુરુષ સજ્જન છે બધામાં મારા પ્રભુ પરમાત્મા છે. આ બીજા ભક્ત થયા. અને
ત્રીજા ભક્ત જે છે કે જે સર્વ જીવોમાં પ્રભુને જુએ છે, પરમાત્માને જુએ છે. પછી એ સજ્જન હોય, દુર્જન હોય, મનુષ્ય હોય, પશુ હોય, પંખી હોય, જીવજંતુ હોય, સર્વમાં એક જ પરમાત્માને જુએ છે. તો એને ભગવાન અહીંયા કહે છે સર્વેષુ ભૂતેષુ સમઃ પશ્યતિ. તત્વ જ સમરૂપે છે. ઈશ્વર કોઈ ચતુર્ભુજ નારાયણ કે પછી મુરલી મનોહર કૃષ્ણ કે જટાજૂટધારી ભગવાન શંકર એને સર્વમાં જુએ છે એવું ભગવાન કહેતા નથી. પરંતુ ભગવાન અહીંયા કોને કહેશે? તત્વને સામે રાખીને કહેશે. એ પણ ભગવાનનું સ્વરૂપ છે, પણ એ ભગવાનનું અવતાર સ્વરૂપ કહેવામાં આવે છે. એની અહીંયા વાત નથી. અહીંયા વાત છે ચૈતન્ય સ્વરૂપની. સર્વેષુ ભૂતેષુ સમઃ પશ્યતિ. અને કહેશે એવી રીતે મદ ભક્તિમ પરામ લભતે. આ પ્રમાણેનું સર્વત્ર સમ પરમાત્માનું દર્શન કરતા કરતા અંતે કોને પ્રાપ્ત કરે છે? પરાભક્તિને, મારી પરાભક્તિને પ્રાપ્ત કરે છે. અને આ પરાભક્તિ એ જ છે અહીંયા અપરોક્ષ જ્ઞાન. ખંડ ખંડ ચૈતન્ય પરમાત્માનું દર્શન કર્યું એને જે કેવી રીતે સમજી જશે? વસ્તુતઃ અનેક ચૈતન્ય આત્મા પરમાત્મા નથી. કેટલા છે? એક જ છે. અને સર્વમાં એક જ ચૈતન્યનો વિલાસ છે. જ્યાં પ્રગટ થાય છે ત્યાં પણ છે, જ્યાં પ્રગટ નથી થતું ત્યાં પણ છે. ચૈતન્ય પરમાત્મા એક અખંડ છે. અને હું કોણ છું? હું એ જ ચૈતન્ય છું. તો આ રીતે ભજનીય સ્વરૂપથી પોતાનું એકત્વ સમજવું એ છે પરાભક્તિ. ભજનીય, જેનું ભજન કરો છો, ચિંતન કરો છો, એની સાથે એકત્વ એ છે પરાભક્તિ. જેવી રીતે ભક્તિ સિદ્ધાંત ભક્તિ માર્ગમાં પણ કહેવામાં આવે પરાભક્તિ, અને જ્યાં ભગવાન અને ભક્ત બંને જુદા જુદા રહેતા નથી. ગોપીઓની ભક્તિ, રાધાજીની ભક્તિ જે છે પરાભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ જેને કહેવામાં આવે છે, જેમાં ભજનીય કૃષ્ણ જે છે એ ભિન્ન રહેતા નથી. તો એવી ભક્તિ જે એકત્વ રૂપ ભક્તિ જે છે એને જ ભગવાન અહીંયા પરાભક્તિ કહે છે. અહીંયા ભજનીય કોણ છે? તો કે બ્રહ્મ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા. એનાથી ભિન્ન ન રહેવું, એનાથી એકાકાર એક થઈ જવું, એ જ છે અહીંયા પરાભક્તિ. જેવી રીતે રાધાજીનું કૃષ્ણથી જુદું ન હોવું, એ રીતે જ જે પ્રેમ લક્ષણા ભક્તિ જે કહેવામાં આવે છે, જે પરાભક્તિ કહેવામાં આવે છે, ભજનીય કૃષ્ણથી ભિન્ન ન રહેવું. એવી જ રીતે અહીંયા ભજનીય જે સર્વવ્યાપક ચૈતન્ય પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ જે છે એ બ્રહ્મ સ્વરૂપથી ભિન્ન ન રહેવું. બ્રહ્મ સ્વરૂપની સાથે એકત્વનું ભાન જે છે, એકત્વનું ભાન કેવી રીતે? અહમ બ્રહ્માસ્મિ. ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે, અખંડ છે, એક છે, અને એ જ મારું સ્વરૂપ છે. તો અહમ બ્રહ્માસ્મિ એ પ્રમાણે સમજવું, એને જ અહીંયા ભગવાન કહેશે પરામ ભક્તિમ. પરાભક્તિને, અપરોક્ષ જ્ઞાનને, એ બ્રહ્મૈકત્વને પ્રાપ્ત કરે છે. આ રીતે અહીંયા ભગવાને પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન એની પ્રક્રિયા દર્શાવી, એક પછી એક દર્શાવ્યું. હજુ આગળ પણ ભગવાન એ જ જ્ઞાનને વધારે સ્પષ્ટ રૂપે દર્શાવે છે. આગળનો શ્લોક. ભક્ત્યા મામ વિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ તતો મામ
ભક્ત્યા મામ અભિજાનાતિ. આ પરાભક્તિ જે ભગવાને કહી એનાથી મામ અભિજાનાતિ, મને એ જાણી લે છે, બહુ સારી રીતે મને જાણી લે છે. કઈ રીતે? ભગવાન કહે છે યાવાન અહમસ્મી યશ્ચ અહમસ્મી. મને જાણે છે કેવી રીતે? ભગવાન કહે છે યાવાન, યાવાન યાને જેટલો હું છું, અને યશ્ચ અસ્મી, જે હું છું એવા મને તત્વતઃ જાણી લે છે. ભગવાન બે વસ્તુ કહેશે, જેટલો હું છું, યાવાન જેટલો. ભગવાન કેટલા છે? સમસ્ત બ્રહ્માંડ રૂપે ભગવાન જ છે. યાવાન હું જેટલો છું, અને યશ્ચ અહમસ્મી, આ બે શબ્દ પ્રયોગ કરે છે. હું જેટલો છું અને હું જે છું. કૃષ્ણ છે ને, એટલે એના શબ્દો પણ બહુ વિલક્ષણ હોય, પ્રતિપાદન શૈલી વિલક્ષણ છે. આચાર્યોની કૃપા વગર આ શબ્દોના અર્થને જાણી ના શકાય. એટલા માટે જ આ ગુરુ પરંપરાનું મહત્વ છે, જ્ઞાન પરંપરા, કે જ્યાંથી આપણને આ સમજાય. યાવાન અહમસ્મી, જેટલો હું છું એનો અર્થ સમસ્ત ઉપાધિકૃત વિસ્તાર જે મારો છે. બહુ સીધા સાદા શબ્દોમાં કહીએ તો ભગવાન આ યાવાન અહમસ્મીથી પોતાનું સગુણ સાકાર સ્વરૂપ દર્શાવે છે. સગુણ સાકાર સોપાધિક સ્વરૂપે હું જેટલો છું, યાને સમસ્ત બ્રહ્માંડ 14 ભુવન સ્વરૂપે અને અનંત કોટી બ્રહ્માંડ સ્વરૂપે ઉપાધિકૃત મારો જેટલો પણ વિસ્તાર છે. ઉપાધિ દ્રષ્ટિથી ભગવાન કેટલા બધા વિરાટ છે. સમસ્ત બ્રહ્માંડને ભગવાનનો દેહ કહેવામાં આવે છે. તો વિરાટ પ્રભુ, પ્રભુનું વિરાટ સ્વરૂપ એ જ સગુણ સાકાર સ્વરૂપ છે. જરૂર આપણે જે એક વિગ્રહની પૂજા કરીએ, રામ, કૃષ્ણ, શિવ, દેવી, ગણેશ, હનુમાન, જે પણ, એ પણ પ્રભુનું સગુણ સાકાર સ્વરૂપ કહેવામાં આવે છે, સોપાધિક સ્વરૂપ કહેવામાં આવે છે. પરંતુ એ સ્વરૂપ સગુણ સાકાર સોપાધિક સ્વરૂપ સાથે સાથે કેવું છે? અવતાર વિગ્રહ છે. જે પ્રગટ થાય છે, એ જે આવિર્ભાવ થાય છે, અંતર્ધ્યાન થાય છે, એ ભગવાનનું અવતાર સ્વરૂપ છે. પરંતુ ભગવાનનું મુખ્ય સગુણ સાકાર સોપાધિક સ્વરૂપ એ આ સમસ્ત વિશ્વ છે. વિરાટ સ્વરૂપ જે છે એ જ ભગવાનનું સગુણ સાકાર સ્વરૂપ છે. કારણ કે ઉપનિષદ કહે છે કે પરમાત્મા ઈશ્વર જે છે એ આ જગતનું ઉપાદાન કારણ છે. એનો અર્થ જગત રૂપે કોણ બનેલ છે? ઈશ્વર જ બનેલા છે. જેવી રીતે આ ઘટ સ્વરૂપે કોણ છે? માટી છે. તો ઘડા રૂપે માટી જ છે. માટી ઘડાનું ઉપાદાન કારણ છે. એવી જ રીતે આ બ્રહ્માંડ રૂપી ઘટ જે છે એનું ઉપાદાન કારણ કોણ છે? ઈશ્વર છે. સોપાધિક ઈશ્વર. માયા સબલમ ઈશ્વર. માયા સહિત, માયા વિશિષ્ટ ચૈતન્ય, જેને ઈશ્વર કહેવામાં આવે, જે તમે તત્વબોધમાં ભણેલા છો, માયા વિશિષ્ટ ચૈતન્ય ઈશ્વર. તો એ પ્રભુનું સ્વરૂપ છે. સમસ્ત બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ, એ સ્વરૂપ જ કેટલું બધું વ્યાપક વિશાળ છે, જેનો અંત પામવો કોઈ જીવને માટે સંભવ નથી. કેટલો વિસ્તાર છે બ્રહ્માંડ, કેટલું વિસ્તૃત છે. આકાશ, આકાશમાં રહેલા તારાઓ, આકાશ ગંગા, આ બધું નક્ષત્રો આદિ બધું કેટલું છે જેનો કોઈ માપ નીકળી શકતું નથી. એ બધું જ ભગવાનનું ઉપાધિકૃત આ સમસ્ત વિસ્તાર છે, સગુણ સાકાર સ્વરૂપ છે.
જેમાં જળ જગત પણ આવી જાય અને સાથે સાથે ચેતનવંતા સર્વ શરીરો જે બધા જે છે એ પણ એમાં આવી જાય. તો જડ ચેતન સમસ્ત વિશ્વરૂપ જે છે એ પરમાત્માનું સગુણ સાકાર સ્વરૂપ. અને ભગવાન કહેશે યાવાન અહમસ્મી, હું જેટલો છું. એનો અર્થ આ સાધક ભક્ત શું સમજી લેશે, જે કંઈ પણ આ દ્રશ્યમાન છે એ બધું જ શું છે, એક પરમાત્મા જ છે. ચિત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. સમસ્ત જગત જે છે એ બ્રહ્મનું જ સ્વરૂપ છે. એક સગુણ બ્રહ્મ બીજા સગુણ બ્રહ્મની સામે શું કરે છે, લટકા કરે છે. એક સગુણ બ્રહ્મ બોલે છે, બીજા સગુણ બ્રહ્મ સાંભળે છે. એ અહીંયાથી હાથ હલાવે છે, ત્યાંથી પેલા માથું હલાવે છે. તો આ જ શું છે, સગુણ બ્રહ્મના સગુણ બ્રહ્મની સામે લટકા છે. નિર્ગુણ બ્રહ્મ તો લટકા કરતું નથી. તો જે પણ લટકા જે છે એ કોના છે, તો કે સગુણ બ્રહ્મના લટકા છે. બધી જ એ સગુણ બ્રહ્મ પરમાત્મા જે છે એની જ અભિવ્યક્તિ છે. એ પ્રમાણે આજે ધ્યાન ચિંતન કરનારો સાધક જે છે એ સમજી જાય છે બ્રહ્માંડનો અણુ અણુ, કાલની ક્ષણ ક્ષણ, આ બધું જ શું છે, એક જ પરમાત્માનો વિલાસ છે, એની જ અભિવ્યક્તિ છે. પરમાત્મા સિવાય આ જગતમાં બીજી કોઈ વસ્તુ છે નહીં. સગુણ સાકાર સ્વરૂપે એક ઈશ્વર જ પ્રગટ થયેલા છે. ઈશ્વર સિવાય બીજું કંઈ છે જ નહીં. ધૂળનો એક કણ પણ ઈશ્વર છે. અને મહાનમાં મહાન સૂર્ય, ચંદ્ર, સમુદ્ર, આ બધું જ શું છે, ઈશ્વર છે. આ શરીર પણ શું છે, ઈશ્વર છે. જે કંઈ પણ જળ જગત જે છે બધું જ ઈશ્વરનું જ સ્વરૂપ છે. પરમાત્માથી વેગળું આ જગતમાં કંઈ પણ અસ્તિત્વ ધારણ કરી શકે નહીં. તો આ પરમાત્માનું સગુણ સાકાર સ્વરૂપ ભગવાન કહેશે આ સાધક મને આ રીતે સમજી લેશે કે જે કંઈ પણ છે એ શું છે, બધું જ પરમાત્માનું સ્વરૂપ છે. સમસ્ત જગત જેટલા પણ બ્રહ્માંડ આપણે તો ગણી ના શકીએ, એટલા માટે કહેવામાં શું આવે છે, અનંત કોટી બ્રહ્માંડ કહેવામાં આવે છે. કે ભગવાન વિષ્ણુના એક એક રોમમાં, રોમ છિદ્ર જે છે શરીરમાં જે વાળ અને છિદ્ર જે હોય એ એક એક છિદ્રમાં એક એક બ્રહ્માંડ સમાયેલું છે. તો ભગવાન સગુણ સાકાર સ્વરૂપે કેટલા વ્યાપક છે. એક જ તત્વ છે જેમાંથી આ બધું ઉત્પન્ન થયેલું છે. એ જ માત્ર જાણવાનું છે કે ઉપાદાન કોણ છે, પરમાત્મા છે. એમના થકી જ આ બધું પ્રગટ થયેલું છે. એ જ એ રૂપે પ્રગટ થયેલા છે. તો એ રીતે આ સાધક સમજી જાય છે. ભગવાન કહે છે યાવાન અસ્મી. આટલું બધું કીધું અને પછી શું કહી દે, યશ્ચ અહમસ્મી, અને વાસ્તવમાં તત્વતઃ જે હું છું. યાવાન અસ્મી યશ્ચ તત્વતઃ અસ્મી, અને વાસ્તવમાં જે હું છું. આ કૃષ્ણની સ્ટાઇલ છે. પહેલા શું કરે, બધું વ્યાપ્ત કરી દે, બધું હું છું, બધું હું છું, અને પછી ફરી પાછા શું કહી દે, આમાં વાસ્તવમાં હું આ છું. બધું જ મારામાં છે, મારામાં કંઈ જ નથી. 9મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણએ આ પ્રમાણે જ કહ્યું કે બધા જ ભૂતો ક્યાં છે, મારામાં છે. અને પછી તરત જ કહી દે નચમત સ્થાની ભૂતાની. અહીંયા ભગવાન કહેશે કે સમસ્ત સગુણ સાકાર સ્વરૂપે હું જ રહેલો છું, પરંતુ મારું તાત્વિક સ્વરૂપ શું છે, ચૈતન્ય તત્વ માત્ર. તત્વતઃ અહમ બ્રહ્મૈવ અસ્મી ચૈતન્યમેવમસ્મી. જેમ દ્રષ્ટાંતથી જોઈએ, જડ એવું કે આ જેટલા પણ મોજાઓ, તરંગો, ફીણ, પરપોટા, આ જે પણ છે એ બધું જ કોણ છે, હું છું. આ સર્વ રૂપે હું જ છું. યાવાન, આ જેટલું પણ છે એ કોણ છે, હું જ છું. મારી જ અભિવ્યક્તિ છે.
પણ તત્વતઃ હું કોણ છું? તત્વતઃ હું જલ છું. સ્વરૂપથી હું કોણ છું? જલ જ છું. મારા તાત્વિક સ્વરૂપમાં H2O જલ સિવાય બીજું કંઈ છે નહીં. સર્વરૂપે હું છું. બધા જ મોજાઓ તરંગો રૂપે હું છું. જેટલા પણ ફીણ એમાં છે સફેદ સફેદ એ બધા રૂપે હું જ છું. જેટલા પણ પરપોટા જે ઉત્પન્ન થાય છે એ સર્વરૂપે મારો જ વૈભવ છે, મારું ઐશ્વર્ય છે, મારો જ વિલાસ છે, મારું જ સગુણ સાકાર એ બધું સ્વરૂપ છે. પરંતુ તત્વતઃ અહમ H2O અસ્મિ. તત્વથી હું કોણ છું? H2O જલ જ છું. તો એ પ્રમાણે અહીંયા પણ બધા જ નામ રૂપ રૂપે કોણ છે? હું છું. નામ રૂપાત્મકમ જગત અહમસ્મિ. પણ તત્વતઃ હું કોણ છું? કેવલ ચૈતન્ય માત્ર. એક જ ચૈતન્યની અનેક નામ રૂપ રૂપે અભિવ્યક્તિ છે. પરંતુ વસ્તુતઃ હું કોણ છું? નામ રૂપ રહિત શુદ્ધ ચૈતન્ય. જેવી રીતે જલ કે આ બધા રૂપે ફીણ પરમોટા બધા રૂપે મારી અભિવ્યક્તિ છે. પરંતુ મારા H2O સ્વરૂપમાં આમાંનું કંઈ જ છે નહીં. ત્યાં તો શું? એ H2O જલ માત્ર. એવી જ રીતે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ભગવાન કૃષ્ણ પોતાને એક તાત્વિક રૂપે જ અહીંયા દર્શાવે છે. જે સગુણ સાકાર રૂપે હું જેટલો છું અને તત્વતઃ યહ અહમસ્મિ. તાત્વિક રૂપે જે ચૈતન્ય સ્વરૂપ હું છું એને અભિજાનાતિ, એને આ સાધક જાણે છે. અને આવું જાણવાથી શું થાય છે? ભગવાન કહે છે તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. આ રીતે મને તત્વતઃ જાણીને એ મારામાં પ્રવેશ કરી જાય છે. યાને મારી સાથે એક થઈ જાય છે. ત્વમ પદાર્થ વિવેક, તત્પદાર્થ નિશ્ચય અને અંતે અસી પદાર્થથી ઐક્ય. જે અહીંયા બીજી લાઈનમાં દર્શાવવામાં આવ્યું. તત્વતઃ મામ જ્ઞાત્વા અનંતરમ વિશતે. મારામાં જ એ પ્રવેશ કરી જાય છે. એનો અર્થ મારાથી જુદો રહેતો નથી. અને મારામાં પ્રવેશ કરી જાય છે એટલે ક્યાં? ચૈતન્ય સ્વરૂપથી મારી સાથે એકાકાર થઈ જાય છે. મારાથી જુદો રહેતો નથી. જેને આપણે વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.